તો જીલિયાને લગાડી દીધો કામે. રામ રામ અને સીતારામ. આઈફોન દેખાડીને નીકળી ગયા મંદિર બાજુ. મંદિરે પગીને ઘંટ વગાડી લીધો, હનુમાન બાબાના દર્શન કરી લીધા, ગણપતિ બાબાના દર્શન કરી લીધા અને મહાદેવને લોટો ચડાવીને નીકળી ગયા ચા પીવા. તો ચા પીને જોઈએ ને તો આપણે લોન પાસ થઈ ગઈ હતી ને ફાઇનલી મિત્રો સુખનું સૂરજ ઉગી ગયો હતો આપણે. તો મેં કીધું થોડોક સ્પ્રે છાટ લઈ. તો સ્પ્રેમાં જોઈને તો ફુવારો પણ હવાઈ નહોતી આવતી, એમાં આપણું પોપટ થઈ ગયું. તો જીને હોનાની કેટલીમાં ચા દેવા લગાડી દીધો. મને કે મારે કેટરસમાં રહેવું એ મને બહુ મજા આવી ગઈ ચા દેવામાં. તો આપણા રહોડામાં કામ એવું હતું ને જીલભાઈ જો ગમી ને આવીને બાકાજી કીધું બોલ્યા ખાવું ખમણ ખાવા માંડ્યા પૂછા ગયા. ડીશ લઈ લીધી જમવા બેસી ગયા અને મીવ લોક જો ગમીને પોગી ગયા હોય. ખાઈ પીને આવી ગયા આપણે પ્લાસ્ટિકના વસ્તુ બનાવવાના કારખાને. કરી લીધા આપણે નેજાજારીને દર્શન. ફાઇનલ મિત્રો સરકારના કેમેરા ફોટો પાડી લીધો ને આ જો ટાવર જો આપણે ફોનમાં નથી મારતો એવો ટાવર હે ને બાકી પોગી ગયા ભાઈ રાજકોટની ટનલમાં. ટનલ નથી પુલ હે. તો લઈ લીધી આપણે યાર્ડમાં એન્ટ્રી અને ત્યાં કંઈક કામ હતું ને એટલે ગયા હતા આપણે. ઓહો જોયું તો કેટલા દિવસ પછી 2000ની નો જો જડી જો બેંક વાળા નથી સાચવતા પોથરાના ગોડાઉન કારણ કે ત્યાં થોડી વસ્તુ લેવાની હતી ને એટલે. તમને લાગતું નથી આપણે નવી ગાડી લેવી પડે મેં ક્રૂઝ કંટ્રોલ વાળી. તો લોન લઈને આપણે પૈસા પાસ થઈ ગયા હતા અને બેંકમાં પડી ગયા હતા લઈ લીધી બધી કટરો આપણે. આવા નવા વ્લોગ જોવો હોય તો બધે ફોલો પર ટીકો મારતા જાવ.